કેટલાક મિત્રો પણ આવ્યા છે ને એમનું આપણે સન્માન કરીએ છીએ। એમાં વિશ્વકર્મા ભગવાનને ટકોર પણ કરું છું કે 19/5/2026નો જે કાર્યક્રમ છે 27નો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમની અંદર મારી પહેલી મીટિંગ એ વિશ્વકર્મા સમાજની છે। જન્મથી આર્કિટેક્ટ હોય ને તો એ વિશ્વકર્મા સમાજ છે। એટલે તમારે બધાનો તમારો પ્રસંગ છે, તમારો પોતાનો પ્રસંગ છે એ ગણી અને આપણે જે કદાચ જે નકશો આવ્યો છે, જે 3D આવી છે એમાંથી આપણે એનાલિસિસ કરીશ અને બધા જ આપણે બનાસકાંઠા તેમજ વાવ થરાદ જિલ્લાના સુથાર સમાજના વિશ્વકર્મા સમાજ આખો પરિવાર એક રઘુનાથપુરી મઠની અંદર ભેળો થાય, એમાંથી આપણે નિરીક્ષણ કરીએ અને એક એવું સનાતનનું ઓપ આપીએ કે ન દુનો ન ભૂતો ન ભવિષ્યની અંદર આવો કોઈ કાર્યક્રમ થયો હોય। એટલે તમને બધાને 17/4/2026માં આપણે એક સાંજે મિટિંગ રાખી છે। એટલે તમને બધાને મારું ભાવભર્યું આમંત્રણ છે કે અવસરની અંદર અવસર તમારો નથી। ત્રણ પરગણા ગજ્જર સુથાર સમાજ વિશ્વકર્મા મંદિર ખાતે ત્રિદિવસીય વિશ્વકર્મા કથાનું એક સુંદર આયોજન એના ઉત્સાહી યુવાનો દ્વારા કરવામાં આવેલું હતું કે જેની અંદર 12 વર્ષ પહેલાં એ કથા બેસાડેલી હતી અને એક ભવ્ય મંદિરનું નિર્માણ થયું અને એનું જે દ્રવ્ય વધ્યું એમાંથી દાદાઓ તૈયાર થયા અને આશરે 40 લાખ રૂપિયાના ખર્ચે એક વિશાળ ધર્મશાળાનું પણ આયોજન કર્યું હતું। એનું પણ આજે અનાવરણ હતું અને અમારા સમાજના ઉત્સાહી યુવાનો કે જે ભણતરમાં આગળ પાછળ રહેતા હોય છે પણ એમને વાંચવાની સુવિધા હોતી નથી, તો એક સુંદર લાઇબ્રેરીનું આયોજન અને જે કિંમતી જે પુસ્તકો છે તે પુસ્તકો વિદ્યાર્થીઓને ઘરે બેઠા અહીંયાથી વાંચવા માટે મળશે। લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું છે અને ત્રિદિવસીય જે કથા હતી એનું પણ આયોજન કર્યું અને સુંદર ધર્મશાળા જે બનાવી છે કે જેની અંદર 40 લાખ રૂપિયાના ખર્ચે થયા હતા અને એની ઉપર પણ એક નવીન બાંધકામ કરવાનું આજે દાતાઓ દ્વારા સન્માન એમનું પણ કરવામાં આવ્યું હતું। અમારા ઉત્સાહી યુવાનોએ જબરદસ્ત ઉત્સાહ બતાવ્યો। આખો સમાજ ત્રણ પ્રકારના ગજ્જર સુથાર સમાજના જે ઉત્સાહી જે યુવાનો છે તે યુવાનોએ, વડીલોએ, બાળકોએ, બહેનોએ બધાએ તન મન ધનથી એ કામ કર્યું છે। આ સમાજ ખૂબ જ આગળ આવે, પ્રગતિ કરે, સંસ્કારી બને અને શિક્ષિત બને એવી રીતના અમે અપેક્ષા રાખીએ છીએ। વાવ થરાદ નવા જિલ્લાની અંદર ભગવાન ધરણીધરના ગામમાં હિમા ક્ષેત્રની અંદર ભગવાન વિશ્વકર્મા ભગવાનનું મંદિર આવેલું છે। ત્રણ પરગણા દ્વારા સુથાર સમાજ દ્વારા નિર્મિત વિશ્વકર્મા ભગવાનનો આજે 9મો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે। ભાવિક ભક્તજનો દ્વારા અને સંતો મહંતો દ્વારા ત્રિદિવસીય કથાનું આયોજન કરવામાં આવ્યું અને વિશાળ સંખ્યાએ લાભ લીધો અને આજના પાવન પ્રસંગની અંદર આજે 9મા પાટોત્સવનો મહાયજ્ઞ ઉજવાઈ રહ્યો છે। એના દ્વારા સમાજનું ઉત્થાન, સમાજની વિકાસ, સમાજની પ્રગતિ થાય એવા હેતુથી આ વિશ્વ શાંતિ માટે, રાષ્ટ્ર કલ્યાણ માટે આ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે। બોલો વિશ્વકર્મા ભગવાન કી જય।